રાજકોટ જિલ્લાના ધોરાજી વહીવટીતંત્ર દ્વારા લોકોને મતદાનની જાગૃતિ અભિયાન અંતર્ગત ધોરાજી સર ભગવતસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતેથી સ્ટેશન રોડ ગેલેક્સી ચોકથી મહેસૂલ ભવન સુધી વિશાળ રેલી કાઢવામાં આવી હતી, જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ તથા નગરપાલિકા તંત્ર, મામલતદાર તંત્ર, પ્રાંત કચેરી તથા અન્ય કચેરીના કર્મચારીઓ આ મતદાતાઓના જાગૃત કરવા માટે વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. મતદાન કરવું આપણી ફરજ છે અને લોકશાહીની ફરજ છે. યુવા શક્તિ કે કામ હે શિક્ષા સેવા મતદાન જેવા વિવિધ લખાણ કરેલ બેનરો સાથે રાખીને વિદ્યાર્થીઓ અને વહીવટીતંત્ર ઉપસ્થિત રહ્યા હતા અને આગામી ચૂંટણીમાં નવા મતદાતાઓ તથા મહિલાઓ તથા યુવાનોએ ફરજિયાત મતદાન કરવું જોઈએ તેવી અપીલ કરી હતી. મારું નામ જયશ્રી બાલિયા, નાયબ મામલતદાર મતદાર યાદી પ્રાંત કચેરી ધોરાજી. આજ રોજ મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત તાલુકા વહીવટી તંત્ર વતી અમે બધાએ ભગવતસિંહજી હાઈસ્કૂલથી મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી મહેસૂલ સેવા સદન સુધી રેલીનું આયોજન કરેલ છે. આ રેલીનો ઉદ્દેશ્ય લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે, વધુમાં વધુ લોકો મતદાન કરે, મહિલાઓ વધુમાં વધુ મતદાન કરે અને વિદ્યાર્થીઓ કે જેઓ આ રેલીમાં જોડાયેલા હતા તેના પરિવારને એના મતદાન અંગે જાગૃતિ ફેલાવે અને પરિવારનો દરેક સભ્ય મતદાન કરે. એ અંતર્ગત અમે આ પ્રોગ્રામનું આયોજન કરેલ હતું. મારું નામ દેસાઈ નંદની છે. હું રોયલ ગર્લ્સ સ્કૂલ ધોરાજીની છું. આજ રોજ વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે એક રેલીનું આયોજન કરેલ છે, જેમાં અમે બધા વિદ્યાર્થીઓ, વહીવટી કર્મચારી તથા ધોરાજી ગામના દરેક વ્યક્તિ અમારી આ જાગૃતિમાં જોડાયેલા છે અને આ મતદાન અંગે વધુમાં વધુ મતદાનમાં જોડાય તેવી અમારી અપેક્ષા છે. મતદાર જાગૃતિ અભિયાન 2024 અંતર્ગત ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર રાજ્યભરમાં મતદાર જાગૃતિ અભિયાનની કામગીરી ચાલી રહેલ છે. આ મતદાર જાગૃતિ અભિયાન અન્વયે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આજ રોજ વોકથોનનું આયોજન કરવામાં આવેલ. ભગવતસિંહજી હાઈસ્કૂલથી મહેસૂલ સેવા સદન સુધી આ વોકથોનનું આયોજન કરવામાં આવેલ, જેમાં વહીવટી તંત્રની જુદી જુદી ધોરાજીની કચેરીનો સ્ટાફ, શાળા કોલેજના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. અંદાજિત 350થી 400ની સંખ્યામાં મતદારોને જાગૃત કરવા માટે યુવાઓએ ભાગ લીધેલ છે અને આ એક પ્રેરણાદાયક પગલું યુવાઓ તરફથી આપણે કહી શકીએ કે મતદારોને જાગૃત કરવા માટે ભરવામાં આવેલું છે. આની પાછળનો મુખ્ય હેતુ શું? આની પાછળનો મુખ્ય હેતુ ખાસ કરીને યુવાનો જે 18થી 25 વર્ષના છે તેઓને, એ સિવાયના અન્ય જે મતદારો છે અને ખાસ કરીને મહિલા મતદારો છે તે વધુમાં વધુ મતદાન કરવા પ્રેરાય તે માટે આ એક વોકથોનનું આયોજન કરવામાં આવેલ હતું અને આશા રાખીએ છીએ કે આપણા જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરશે. JDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.